નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજના વિડીયો લેક્ચરમાં હું ભાવેશ વોરા આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. આપણે ગયા વિડીયો લેક્ચરની અંદર ચેપ્ટર નંબર 7ના ઉદાહરણના દાખલા ભણ્યા. આ વિડીયો લેક્ચરની અંદર આપણે ચેપ્ટર નંબર 7ના સ્વાધ્યાયના દાખલા ભણવાના છીએ. બરાબર, જેની આપણે શરૂઆત કરીએ સ્વાધ્યાયના પહેલા દાખલાથી. એની પહેલાં એક ખાસ સૂચના, જો તમે મારી યુટ્યુબ ચેનલ ભાવેશ વોરાને સબસ્ક્રાઈબ ના કરી હોય તો ઝડપથી સબસ્ક્રાઈબ કરી દો, જેથી કરીને નવા વિડીયો માટેની નોટિફિકેશન્સ તમને મળતી રહે. બરાબર વિદ્યાર્થી મિત્રો, ચલો તો હવે આપણે અહીં આગળ સ્વાધ્યાયનો પહેલો દાખલો ગણીએ, જેમાં 220 વોલ્ટ અને 50 હર્ટ્ઝ સપ્લાય સાથે 100 ઓહ્મ અવરોધ જોડેલો છે. મેં ઉદાહરણના દાખલાઓમાં પણ તમને એક સૂચના આપી હતી. આ સ્વાધ્યાયના દાખલાઓમાં ફરીથી એક વખત હું તમને સૂચના આપી દઉં છું કે જો વોલ્ટેજ અને પ્રવાહના મૂલ્યમાં કોઈ ચોખવટ કરેલી ન હોય તો તેનું RMS મૂલ્ય જ સમજવાનું. બરાબર, એટલે અહીં આગળ 220 વોલ્ટ અને 50 હર્ટ્ઝ એટલે અહીં આગળ V એટલે કે VRMS બરાબર 220 વોલ્ટ આપેલા છે. પછી AC સપ્લાય સાથે 100 ઓહ્મ અવરોધ જોડેલ છે. આવૃત્તિ ન્યૂ બરાબર 50 હર્ટ્ઝ અને અવરોધ R બરાબર 100 ઓહ્મ. તો પહેલું છે પરિપથમાં પ્રવાહનું RMS મૂલ્ય શોધો. તો પરિપથમાં પ્રવાહનું RMS મૂલ્ય શોધવું એકદમ સહેલું છે. બરાબર, શું સૂત્ર આવે છે? તો એમાં પરિપથમાં પ્રવાહનું RMS મૂલ્ય. તો પરિપથમાં પ્રવાહનું RMS મૂલ્ય એટલે કે અહીં આગળ IRMS બરાબર શું આવશે? તો IRMS બરાબર VRMS અપોન R. ચલો, VRMS બરાબર 220 અને R બરાબર 100. તો માટે વિદ્યુત પ્રવાહ IRMS બરાબર 2.2 એમ્પિયર થશે. બરાબર, ચલો હવે બીજું શું છે? બી ભાગની અંદર એમાં એવું કીધું છે એક પૂર્ણ ચક્ર દરમિયાન ખર્ચાતો કુલ પાવર કેટલો હશે? તો LCR શ્રેણી પરિપથ AC પરિપથમાં પાવરનું સૂત્ર શું આવે? તો પાવર P બરાબર આવે VRMS IRMS cos phi. પણ આ પરિપથ એટલે માત્ર અવરોધ ધરાવતો પરિપથ. તો માત્ર અવરોધ ધરાવતા પરિપથમાં cos phi બરાબર શું આવશે? 1. એટલે માત્ર અવરોધ ધરાવતા પરિપથમાં કળા phi બરાબર શું આવશે? 0. તો માટે cos phi ની કિંમત તમે 0 લખો, cos 0 બરાબર 1. આ કિંમત તમે પાવરના સૂત્રમાં મૂકી દો એટલે પાવર P બરાબર VRMS IRMS આવે. તો પાવર P બરાબર, ચલો VRMS બરાબર 220, IRMS બરાબર 2.2. તો અહીં આગળ હવે ગુણાકાર કરીને સિમ્પલ સાદુરૂપ આપી દો એટલે આપણને પાવર મળી જશે વોટની અંદર. શું જવાબ આવશે? તો આમાં આ 0 છે એ અહીંયા આપી દો એટલે 22 ગુણ્યા 22 થાય. 22નો વર્ગ કેટલો થશે? 484. એટલે પાવરનો જવાબ આવશે 484 વોટ. અહીં આગળ આપણે સ્વાધ્યાયનો પહેલો દાખલો પૂરો થયો. નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સ્વાધ્યાયના બીજા દાખલાની રકમ તમારી સામે છે સ્ક્રીન ઉપર. અને આ સ્વાધ્યાયનો બીજો દાખલો બહુ જ સહેલો છે. બરાબર, એનો પહેલો ભાગ છે એમાં AC સપ્લાયના વોલ્ટેજનું મહત્તમ મૂલ્ય એટલે કે VM બરાબર 300 વોલ્ટ છે. તો તેનો RMS વોલ્ટેજ કેટલો હશે? એટલે આપણે
VRMS શોધવાનું છે તો એમાં તો ડાયરેક્ટ સમીકરણ છે આપણી પાસે VRMS બરાબર VM અપોન √2 થશે. આમાં VMની કિંમત 300 છેદમાં √2, તો આના ઉપરથી આપણને VRMSની કિંમત મળી જાય. કેલ્ક્યુલેટરમાં તમે સાદું રૂપ આપી દો એટલે VRMS મળી જશે. બરાબર. ચલો પછી હવે દાખલાનો બીજો ભાગ, એમાં છે AC પરિપથમાં પ્રવાહનું RMS મૂલ્ય. પ્રવાહનું RMS મૂલ્ય એટલે IRMS બરાબર 10 એમ્પિયર છે, તો તેનું મહત્તમ મૂલ્ય કેટલું હશે? મહત્તમ મૂલ્ય એટલે કે IM તમે શોધી કાઢો. તો એ શોધવા માટે IRMS બરાબર IM અપોન √2 આવે. આમાં તમે IMને સૂત્રનો કરતા બનાવી દો તો IM બરાબર આવશે √2 ઇન્ટુ IRMS. √2ની કિંમત 1.41, IRMSની કિંમત 10, તો માટે મહત્તમ વિદ્યુત પ્રવાહ IM બરાબર આવે 14.1 એમ્પિયર. ક્લિયર વિદ્યાર્થી મિત્રો? તો અહીં આગળ આપણે સ્વાધ્યાયનો બીજો દાખલો પૂરો કરીએ છીએ. એકદમ સહેલો, MCQમાં 1 માર્ક્સમાં પૂછી શકાય આવા દાખલાઓ. પરિણામે બોર્ડમાં MCQ માટે પણ આ દાખલો તમારે તૈયાર કરવાનો રહેશે. નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સ્વાધ્યાયના ત્રીજા દાખલાની રકમ તમારી સામે છે. ત્રીજા દાખલા ઉપરથી તમારે પાંચમો દાખલો ગણવાનો છે, એટલે પાંચમા દાખલાની રકમ પણ તમારી સામે મેં મૂકેલી છે. ચલો એમાં ત્રીજા દાખલામાં શું કહે છે? 220 વોલ્ટ. કંઈ ચોખવટ નથી કરેલી એટલે આપણે એનું RMS મૂલ્ય સમજવાનું. તો RMS મૂલ્ય આપણને આપેલું છે 220 વોલ્ટ. પછી છે 50 હર્ટ્ઝ એટલે આવૃત્તિ, ન્યૂ બરાબર આવશે 50 હર્ટ્ઝ સાથે 44 મિલી હેનરીનું ઇન્ડક્ટર જોડેલું છે. L બરાબર 44 મિલી હેનરી એટલે અહીં આગળ આવશે 44 ગુણ્યા 10⁻³ હેનરી. તો પરિપથમાં પ્રવાહનું RMS મૂલ્ય શોધો. પરિપથમાં પ્રવાહનું RMS મૂલ્ય એટલે I, અથવા તો શું લખાશે? IRMS શોધો. તો ચલો અહીં આગળ હવે પરિપથમાં પ્રવાહનું RMS મૂલ્ય, તો એમાં સૂત્ર આવશે IRMS બરાબર VRMS અપોન Z. પરંતુ આ જે પરિપથ આપેલો છે અથવા તો રકમ પ્રમાણે તમે વિચારો તો આ થશે માત્ર ઇન્ડક્ટર ધરાવતો પરિપથ. પરંતુ માત્ર ઇન્ડક્ટર ધરાવતા પરિપથમાં Z બરાબર શું થશે? તો Z બરાબર XL, એના બરાબર ω/L, ઓમેગા બરાબર 2π ન્યૂ ઇન્ટુ L. આમ તો ખરેખર ઝેડનું સૂત્ર આવું છે, Z બરાબર √R² પ્લસ XC માઇનસ XLનો સ્ક્વેર. પણ આપણને જે પરિપથ આપેલો છે એમાં અવરોધ નથી આપ્યો એટલે અવરોધવાળું પદ ઉડાડી દો. આપણને જે પરિપથ આપ્યો છે એમાં કેપેસિટરવાળું પદ નથી આપ્યું એટલે XC ઉડાડી દો. તો Z બરાબર બાકી વધશે XL. બરાબર છે? આનું કંઈ કામ નથી એટલે આપણે આને અત્યારે કાઢી નાખીએ છીએ. ચલો એટલે હવે તમારે આમાં કિંમત જ હવે મૂકવાની છે. તો માટે IRMS બરાબર અહીં આગળ આવશે હવે VRMS. Z એટલે શું આવશે? 2π ન્યૂ ઇન્ટુ L. ચલો તો અહીં આગળ VRMSની કિંમત, તો VRMSની કિંમત છે 220 બરાબર. એટલે અહીં આગળ આપણે આ લખ્યા 220. 2π એટલે 3.14, ન્યૂ એટલે આવૃત્તિ કેટલી આપેલી હશે? તો જો આવૃત્તિ આપણને આપી છે 50 અને Lની કિંમત છે 44 મિલી હેનરી. ન્યૂની કિંમત છે 50
અને એલની કિંમત છે 44 મિલી હેનરી એટલે 10⁻³ હવે આનું સાદુરૂપ આપીને તમે IRMS શોધી કાઢો કેલ્ક્યુલેટરમાં તમારે આનો જવાબ લઈ આવવાનો બહુ જ સહેલો દાખલો છે બહુ જ સહેલી ગણતરી છે વિદ્યાર્થી મિત્રો એટલે IRMSની કિંમત આપણને મળી જશે હવે આપણે જોઈએ પાંચમા દાખલામાં તમને શું માગ્યું છે બરાબર તો આપણને પાંચમા દાખલામાં માગ્યું છે એ પ્રમાણે આપણે વિચારીએ તો એક પૂર્ણ ચક્ર દરમિયાન દરેક પરિપથમાં શોષાતો ચોખ્ખો પાવર કેટલો હશે બરાબર આપણે આની અંદર ચોખ્ખો પાવર શોધવાનો છે એક પૂર્ણ ચક્ર દરમિયાન તો એની ગણતરી કરવા માટે એસી પરિપથમાં શોષાતો અથવા તો વપરાતો ચોખ્ખો પાવર એસી પરિપથમાં વપરાતો ચોખ્ખો પાવર તો એના માટેનું સૂત્ર શું આવશે તો એના માટેનું સૂત્ર આવશે પાવર P બરાબર VRMS IRMS cos phi બરાબર આ સૂત્ર આવે પરંતુ માત્ર ઇન્ડક્ટર ધરાવતા પરિપથ માટે માત્ર ઇન્ડક્ટર ધરાવતા પરિપથ માટે કળા તફાવત ફાઈ બરાબર શું આવશે π/2 કારણ કે માત્ર ઇન્ડક્ટર ધરાવતા પરિપથમાં વોલ્ટેજ અને પ્રવાહ વચ્ચેનો કળા તફાવત π/2 આવે છે π/2 તમે મૂકી દો તો પાવર P બરાબર VRMS IRMS cos phi ફાઈના બદલે π/2 લખો cos π/2 0 એટલે પરિપથમાં શોષાતો ચોખ્ખો પાવર 0 આવશે બરાબર એટલે અહીં આગળ આપણે સ્વાધ્યાયનો ત્રીજો દાખલો પૂર્ણ કરીએ છીએ ચલો નમસ્કાર વિદ્યાર્થી મિત્રો તમારી સામે ચોથા દાખલાની રકમ છે બરાબર એમાં આપણને સૌથી પહેલાં વોલ્ટેજ આપ્યો છે 110 વોલ્ટ આગળ ઘણી બધી વખત કીધું છે ફરીથી કહી દઉં છું ચોખવટ ના કરી હોય એટલે આપણે એની કઈ કિંમત સમજવાની થશે RMS કિંમત બરાબર તો અહીં આગળ આપણે એની RMS કિંમત આપેલી છે 110 વોલ્ટ બરાબર આવૃત્તિ આપણને આપેલી છે ન્યૂ બરાબર 60 હર્ટ્ઝ બરાબર અને 60 માઇક્રોફેરાડ એનું કેપેસિટર તો 60 માઇક્રોફેરાડ એનું કેપેસિટર એટલે અહીં આગળ C બરાબર આવશે 60 માઇક્રોફેરાડે એટલે 60 ગુણ્યા 10⁻6 ફેરાડે તો પરિપથમાં પ્રવાહનું RMS મૂલ્ય તો અહીં આગળ હવે વિદ્યુત પ્રવાહનું RMS મૂલ્ય તો એના માટેનું સૂત્ર આવશે IRMS બરાબર VRMS upon Z પરંતુ આમ તો ઝેડનું સૂત્ર શું આવશે ઝેડ બરાબર √R² પ્લસ XC માઇનસ XL² આપણને જે પરિપથ આપ્યો છે એમાં અવરોધ નથી આપ્યો તો અવરોધવાળું પદ કાઢી નાખો પછી ઇન્ડક્ટર નથી આપ્યો એટલે XL વાળું પદ કાઢી નાખો એટલે આમાં થશે Z બરાબર XC બરાબર એટલે અહીં આગળ V સૂત્ર ડાબી બાજુ IRMS બરાબર VRMS upon Z મળ્યો એટલે અહીં લખવાનું થશે પરંતુ માત્ર કેપેસિટર ધરાવતા પરિપથ માટે કેપેસિટર ધરાવતા પરિપથ માટે Z બરાબર શું થશે XC બરાબર થશે 1/ωc 1/ω ઓમેગા બરાબર લખાશે 2π ન્યૂ ઇન્ટુ શું આવશે C આ કિંમત તમે હવે IRMSના સૂત્રમાં મૂકી દો બરાબર એટલે અહીં આગળ હવે તો માટે IRMS બરાબર આમાં આવશે VRMS
ઝેડની કિંમત આવશે 1/2 ન્યૂ સી, છેદનો છેદ અંશમાં આવશે એટલે VRMS, આમાં લખાશે 2 ન્યૂ સી. તો માટે IRMS બરાબર, ચલો VRMSની કિંમત કેટલી છે 110, એટલે અહીં આગળ આપણે VRMS લખીએ 110. પછી હવે આ કૌંસમાં જે પદ છે એની કિંમત 2, પાઈ એટલે 3.14. આવૃત્તિ ન્યૂ કેટલી આપી છે? તો આવૃત્તિ ન્યૂ આપણને આપી છે 60, બરાબર. તો અહીં આગળ આવશે 60. કેપેસિટન્સ સીનું કિંમત કેટલી આપી છે જુઓ, તો સીની કિંમત તમારી સ્ક્રીન ઉપર સૌથી ઉપર છે 60 માઇક્રોફેરાડે, બરાબર. એટલે અહીં આગળ સીની કિંમત થશે 60 માઇક્રોફેરાડે, એટલે 10⁻6. આના ઉપરથી તમે હવે IRMS શોધી કાઢો. IRMS સિમ્પલ ગણતરી ઉપરથી જ આપણને મળી જશે, બરાબર. ચલો હવે આગળ દાખલાનો બીજો ભાગ, બરાબર. આ દાખલાના બીજો ભાગ ગણવા માટે આપણે આ જમણી બાજુ જે ઝેડનું સૂત્ર લખ્યું એનું હવે કોઈ કામ નથી, એટલે એને કાઢી નાખીએ આપણે. અને હવે આપણે એની રકમ વાંચીએ, બરાબર. શું કહે છે 7.5માં સ્વાધ્યાય 7.3 અને 7.4, આપણે તો 7.4 ધ્યાનમાં લેવાનું. એક પૂર્ણ ચક્ર દરમિયાન દરેક પરિપથમાં શોષાતો ચોખ્ખો પાવર કેટલો હશે, બરાબર. તો અહીં આગળ આવશે એસી પરિપથમાં પાવરનું સૂત્ર શું આવશે? તો પાવર P બરાબર VRMS IRMS cos phi, આ સૂત્ર આવશે, બરાબર. હવે આમાં આપણે કયો પરિપથ આપ્યો છે? તો માત્ર કેપેસિટર ધરાવતો, એટલે અહીં આગળ માત્ર કેપેસિટર ધરાવતા એસી પરિપથ માટે ફાઈ બરાબર શું આવશે? π/2. કારણ કે માત્ર કેપેસિટર ધરાવતા પરિપથમાં વોલ્ટેજ અને પ્રવાહ વચ્ચેનો કળા તફાવત π/2 થશે, બરાબર છે. આ કિંમત આપણે ઉપર મૂકી દઈએ તો પાવર P બરાબર VRMS IRMS cos ફાઈના બદલે π/2 લખી નાખો. હવે cos π/2 એટલે 0, પરિણામે પાવર P બરાબર પણ શું આવશે? 0. ક્લિયર વિદ્યાર્થી મિત્રો? એટલે અહીં આગળ આપણે સ્વાધ્યાયનો ચોથો દાખલો પૂરો થયો, એની સાથે સાથે પાંચમો દાખલો પણ પૂરો થયો. એટલે હવે નેક્સ્ટ તમારે છઠ્ઠો દાખલો આવશે. વિદ્યાર્થી મિત્રો, છઠ્ઠા દાખલાની રકમ તમારી સામે છે, જેમાં એલની કિંમત આપણને આપી છે 2 હેનરી, પછી સીની કિંમત આપી છે આપણને 32 માઇક્રોફેરાડે, એટલે કે 32 × 10⁻6 ફેરાડે, અને અવરોધની કિંમત કેટલી આપી છે આપણને? R બરાબર 10 ઓહ્મ. તો અનુનાદ આવૃત્તિ એટલે કે ઓમેગા R મેળવવાનું કીધું છે આપણને, અને પરિપથમાં ક્યુ ફેક્ટરનું મૂલ્ય એટલે ક્યુ કીધું છે. તો આમાં અનુનાદ આવૃત્તિ એટલે ઓમેગા R. તો એના માટેનું સૂત્ર છે ઓમેગા R બરાબર 1/√LC. ચલો 1/√, એલની કિંમત છે 2 અને સીની કિંમત છે 32 × 10⁻6. તો 32 દુ 64 થશે, વર્ગમૂળ નીકળશે એટલે 1/, બરાબર. 88 64 એટલે 1/8 × 10⁻3. 10⁻3 ઉપર જશે એટલે +3 એટલે 1000 થશે. 1000/8, 1000/8 કરો એટલે ઓમેગા R બરાબર આવે 125 રેડિયન પ્રતિ સેકન્ડ.
હવે આગળ બીજો ભાગ છે પરિપથનું ક્યુ મૂલ્ય, એટલે કે ક્યુ ફેક્ટર આપણે શોધવાનો છે. તો ક્યુ બરાબર સૂત્ર આવશે ઓમેગા આર ઇન્ટુ એલ અપોન આર. ચલો, ઓમેગા આરની કિંમત છે 125, એલ બરાબર 2, અવરોધ આર બરાબર 10. તો 125 ગુણ્યા 2 કરો એટલે 250/10, એટલે જવાબ આવશે 25. ક્યુ ફેક્ટર, ક્વોલિટી ફેક્ટરનું મૂલ્ય 25. અહીં સ્વાધ્યાયનો છઠ્ઠો દાખલો પૂર્ણ થયો. નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, 7મા દાખલાની રકમ છે 27 મિલી હેનરી ઇન્ડક્ટર, એટલે એલ બરાબર 27 મિલી હેનરી, એટલે કે 27 ગુણ્યા 10⁻³ હેનરી. સી બરાબર 30 માઇક્રોફેરાડે, એટલે આમાં આવશે 30 ગુણ્યા 10⁻6 ફેરાડેનું સંપૂર્ણ વિદ્યુત ભારિત કેપેસિટર જોડેલ છે. તો પરિપથમાં થતા મુક્ત દોલનોની કોણીય આવૃત્તિ કેટલી હશે? બરાબર, પરિપથમાં થતા મુક્ત દોલનોની કોણીય આવૃત્તિ એટલે કે અનુનાદીય કોણીય આવૃત્તિ. બરાબર છે, એટલે સૌથી પહેલાં અહીં આગળ લખવું પડે મુક્ત દોલનોની કોણીય આવૃત્તિ એટલે અનુનાદીય કોણીય આવૃત્તિ. એટલે આમાં ઓમેગા 0 બરાબર 1/√LC થશે. તો ચલો, આમાં 1/√, એલની કિંમત કેટલી છે? તો એલની કિંમત છે 27 ગુણ્યા 10⁻³. પછી સીની કિંમત કેટલી છે? 30 ગુણ્યા 10⁻6. તો આના ઉપરથી આપણને ઓમેગા 0 મળી જાય. બહુ સિમ્પલ સાદું રૂપ છે. બરાબર, એટલે સાદું રૂપ આપીને તમે ઓમેગા 0ની કિંમત મેળવી લો. અહીં આગળ આ 27 અને 3 એટલે 81 થઈ જાય. વર્ગમૂળમાંથી બહાર નીકળે તો 9 થઈ જાય. 1 આની આમાં આપી દો એટલે -2 થઈ જાય, અને આ -6 એટલે -8 થાય. વર્ગમૂળમાંથી બહાર નીકળે તો -4 થાય. એટલે ઓમેગા 0 બરાબર આવું આવે 1/9 ગુણ્યા 10⁻4. 10⁻4 ઉપર જાય એટલે +4, એટલે 10,000/9. બસ, હવે આનો ભાગાકાર કરીને ઓમેગા 0 તો શોધતા તમને આવડશે જ. ઓમેગા 0નો એકમ આવશે રેડિયન પ્રતિ સેકન્ડ. ઓમેગા 0નો એકમ રેડિયન પ્રતિ સેકન્ડ. ક્લિયર? એટલે અહીં આગળ આપણે સ્વાધ્યાયનો 7મો દાખલો પૂરો થયો વિદ્યાર્થી મિત્રો. નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, 8મા દાખલાની રકમ છે. બરાબર, એમાં છે સ્વાધ્યાય 7.7માં કેપેસિટર પરના પ્રારંભિક વિદ્યુતભારનું મૂલ્ય ધારો કે 6 મિલી કુલમ્બ છે. હવે પ્રારંભિક વિદ્યુતભાર એટલે કેપેસિટરનો શરૂઆતનો વિદ્યુતભાર એટલે મહત્તમ વિદ્યુતભાર થશે Q0, અથવા તો QM પણ લખાય. 6 મિલી કુલમ્બ એટલે 6 ગુણ્યા 10⁻³ કુલમ્બ. તો પ્રારંભમાં પરિપથમાં સંગ્રહિત કુલ ઉર્જા કેટલી હશે? આ નીચે મેં એલ અને સીના જે મૂલ્ય લખેલા છે એ સ્વાધ્યાયના 7મા દાખલા ઉપરથી લખેલા છે. તો અહીં આગળ આવશે પ્રારંભમાં પરિપથમાં સંગ્રહિત કુલ ઉર્જા. તો સંગ્રહિત કુલ ઉર્જા U બરાબર સૂત્ર આવશે Qm²/2c. તો હવે QMનો વર્ગ કરો એટલે 6નો વર્ગ થશે 36, 10⁻³ વર્ગ થશે 10⁻6. 2 અને C બરાબર આવશે 30 ગુણ્યા 10⁻6. બરાબર છે, એટલે જો આ 10⁻6 10⁻6 ઉડાડી દો. બરાબર, તો અહીં આગળ U બરાબર આવશે 36, છેદમાં શું આવશે 2 ગુણ્યા 30. એટલે આ 30
એટલે 6 35 એટલે 5, છાયો છાયો 36 એટલે 6, તો 6/10, 6/10 એટલે 0.6 જૂલ જવાબ આવે. હવે આગળ એવું કીધું છે કે પછીના કોઈ સમયે કુલ ઉર્જા કેટલી હશે. બરાબર છે. તો અહીં કયો પરિપથ આપેલો છે? એલસી પરિપથમાં કુલ ઉર્જા અચળ જળવાઈ રહે છે. અચળ જળવાઈ રહે છે એટલે કે પછીના કોઈ પણ સમયે પરિપથની કુલ ઉર્જા કેટલી મળશે? તો પરિપથની કુલ ઉર્જા 0.6 જૂલ જ મળે છે. બરાબર. એટલે અહીં આગળ આપણે આ સ્વાધ્યાયનો 8મો દાખલો પૂરો કરીએ છીએ. નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, 9મા દાખલાની રકમ તમારી સામે છે, જેમાં છે R બરાબર 20 ઓહ્મ, એટલે અહીં આગળ R બરાબર 20 ઓહ્મ, L બરાબર 1.5 હેનરી, L બરાબર 1.5 હેનરી, C બરાબર 35 માઇક્રોફેરાડે. બરાબર. એટલે માઇક્રો એટલે 10⁻6 ફેરાડે થશે. ધરાવતા LCR શ્રેણી પરિપથ સાથે ચલિત આવૃત્તિવાળો 220 વોલ્ટ એસી સપ્લાય જોડેલો છે. કંઈ ચોખવટ નથી કરેલી એટલે એની RMS કિંમત ગણાય. બરાબર. એસી સપ્લાય જોડેલ. જ્યારે સપ્લાયની આવૃત્તિ પરિપથની પ્રાકૃતિક આવૃત્તિ જેટલી થાય, એટલે સપ્લાયની આવૃત્તિ પરિપથની પ્રાકૃતિક આવૃત્તિ જેટલી થાય એટલે આપણને અનુનાદની પરિસ્થિતિ આપેલી છે. બરાબર. એટલે અહીં લખવાનું, જ્યારે સપ્લાયની આવૃત્તિ પરિપથની પ્રાકૃતિક આવૃત્તિ જેટલી થાય ત્યારે અનુનાદ થયો તેમ કહેવાય. એટલે આ પરિસ્થિતિ આપણને અનુનાદની પરિસ્થિતિ આપેલી છે. અનુનાદની પરિસ્થિતિ માટે XC - XL બરાબર 0 થશે. તો આ વખતે Z બરાબર √R² પ્લસ XC - XL નો સ્ક્વેર, પણ આ પદ 0 છે એટલે જવાબ શું આવશે? R. અવરોધ Rની કિંમત શું છે? તો અવરોધ Rની કિંમત છે 20, એટલે આ વખતે Z બરાબર પણ 20 ઓહ્મ આપણને મળશે. ચલો હવે આપણે શોધવાનું છે પરિપથમાં વ્યય પામતો પાવર. બરાબર છે. તો અહીં આગળ આપણે પાવર શોધવા માટે પાવર P બરાબર VRMS IRMS cos phi. બરાબર છે. અને એક બીજી પરિસ્થિતિ પણ ધ્યાનમાં રાખો. અહીં આગળ આપણે લખીએ છીએ અનુનાદ વખતે, થિયરીમાં આપણે ભણી ગયા છીએ, અનુનાદ વખતે ફાઈ બરાબર શું થશે? 0. હવે જુઓ, આ પાવરનું સમીકરણ નંબર 1, એમાં કિંમત લખવી હોય તો IRMS આપેલો નથી, એટલે અહીં આગળ સૌથી પહેલાં IRMS બરાબર VRMS upon Z થશે. આ કિંમત તમે ઉપર મૂકી દો. હવે તો માટે પાવર P બરાબર IRMSની કિંમત ઉપર મૂકો એટલે V² RMS upon Z ઇન્ટુ cos phi. હવે બધાની કિંમત છે તમારી પાસે, કિંમત મૂકી દો. એમાં VRMS આપણને કેટલો આપેલો છે જુઓ તો, રકમમાં જુઓ VRMS કેટલો આપ્યો છે આપણને, સ્ક્રીન ઉપર છે જ કિંમત. તો VRMS 200 વોલ્ટ. બરાબર. એટલે અહીં આગળ 200નો વર્ગ કરો એટલે 200 ગુણ્યા 200 એટલે 400 થશે. છેદમાં Z
તો ઝેડની કિંમત આરે રાઉન્ડ કરીએ એટલે કે 20. કોસ ફાઈ બરાબર શું લખવાનું છે? 0. કોસ 0 બરાબર 1 થશે. આ 220 ઉડશે એટલે ઉપર શું બાકી વધશે? ખાલી 10. તો પાવર પી બરાબર આવશે 2000 વોટ. બરાબર. એટલે આમ અહીં આગળ આપણે સ્વાધ્યાયનો 9મો દાખલો પણ પૂર્ણ કરીએ છીએ. ચલો નમસ્કાર વિદ્યાર્થી મિત્રો. 10મા MCQમાં છે એક રેડિયો MW બ્રોડકાસ્ટ બેન્ડ, એટલે MW એટલે મીડિયમ વેવ બ્રોડકાસ્ટ બેન્ડ 800 કિલોહર્ટ્ઝથી 1200 કિલોહર્ટ્ઝ એટલે આવૃત્તિનું નાનામાં નાનું મૂલ્ય આપણને આપેલું છે 800 કિલોહર્ટ્ઝ. 800 ગુણ્યા 10³ હર્ટ્ઝ અને મેક્સિમમ કિંમત છે ન્યૂ મેક્સિમમ બરાબર 1200 કિલોહર્ટ્ઝ. એટલે અહીં આગળ થશે 1200 ગુણ્યા 10³ હર્ટ્ઝ. બરાબર. આવૃત્તિના ગાળામાં ટ્યુન કરી શકાય છે. એલસી પરિપથમાં 200 માઇક્રો હેનરીનું ઇન્ડક્ટર હોય તો બરાબર એલ બરાબર 200 માઇક્રો હેનરીનું ઇન્ડક્ટર, માઇક્રો એટલે 10⁻6 હેનરીનું અસરકારક ઇન્ડક્ટર હોય તો તેના ચલ કેપેસિટરની રેન્જ કેટલી હોવી જોઈએ? સૌથી પહેલાં તો લખવાનું આમાં ટ્યુન એટલે અનુનાદ થશે. ક્લિયર? એટલે અનુનાદ વખતે આપણે જે સૂત્ર લાગુ પાડીએ છીએ એનો જ અહીં ઉપયોગ કરવાનો થશે. બરાબર છે. તો એમાં ω0 બરાબર 1/√LC છે. બરાબર. એટલે આના ઉપરથી ન્યૂ બરાબર આવૃત્તિ ન્યૂ બરાબર આવશે 2π√LC છે. હવે આપણે કોની રેન્જ શોધવાની છે? આપણે કેપેસિટરની. પરિણામે બંને બાજુ વર્ગ કરી નાખો એટલે ન્યૂ સ્ક્વેર બરાબર આવે 1/4π² LC. આમાં તમે હવે સીને કરતા બનાવી દો એટલે સી બરાબર આવે 1/4π² L² ન્યૂ. આ સીનું સૂત્ર આપણને મળી ગયું. આપણે સીની રેન્જ શોધવાની છે તો સૌથી પહેલાં આપણે સી મિનિમમ શોધીએ. તો સી મિનિમમ શોધવા માટે 1/4π² L² અને ન્યૂની કઈ કિંમત લેવાની થશે? આપણે મેક્સિમમ કિંમત. ન્યૂ સ્ક્વેર છે એટલે ન્યૂ સ્ક્વેર મેક્સિમમ. કારણ કે સી મિનિમમ અને ન્યૂ બંને એકબીજાના કયા પ્રમાણમાં છે? વ્યસ્ત પ્રમાણમાં છે. બરાબર છે. અહીં આગળ આ સી અને આ ન્યૂ બંને એકબીજાના વ્યસ્ત પ્રમાણમાં, એટલે સી મિનિમમ લઈએ તો ન્યૂની કઈ કિંમત લેવી પડે? તમારે મેક્સિમમ કિંમત. આમાં કિંમત મૂકીને તમે હવે સી મિનિમમ શોધી કાઢો. બરાબર. આવી જ રીતે હવે આપણે સી મેક્સિમમ શોધવાની છે. તો સી મેક્સિમમ કિંમત મેળવવા માટે 1/4π² L² ન્યૂની કઈ કિંમત? આવૃત્તિની કઈ કિંમત લેવાની થશે? મિનિમમ. એટલે આ સૂત્રમાં કિંમત મૂકીને તમે સી મેક્સિમમની કિંમત મેળવી લો. આ રીતે બંને જવાબ આવી જાય ત્યારબાદ તમારે અહીં લખવું પડે આમ ચલ કેપેસિટરની રેન્જ. ચલ કેપેસિટરની રેન્જ ખાલી જગ્યાથી ખાલી જગ્યા હોવી જોઈએ. પહેલી ખાલી જગ્યાની અંદર સી મિનિમમની કિંમત અને બીજી ખાલી જગ્યાની અંદર સી મેક્સિમમની કિંમત લખવાની થશે. આ વસ્તુ ધ્યાન રાખવાની. બરાબર. અહીં આગળ આપણે સ્વાધ્યાયનો 10મો દાખલો પૂરો કરીએ છીએ વિદ્યાર્થી મિત્રો. ચલો નમસ્કાર વિદ્યાર્થી મિત્રો.
11મા દાખલાની રકમ તમારી સામે સ્ક્રીન ઉપર, જેમાં છે આકૃતિ 7.21 મુજબ ચલિત એટલે કે બદલી શકાય તેવી આવૃત્તિવાળો 230 વોલ્ટ, એટલે આમાં કઈ કિંમત ચોખવટ ના કરી હોય એટલે કઈ કિંમત સમજવાની આપણે, એની RMS કિંમત. તો VRMS બરાબર 230 વોલ્ટ એસી સ્ત્રોત LCR પરિપથ સાથે જોડેલ છે, બરાબર, જેમાં L બરાબર 5 વોલ્ટ છે, પછી C બરાબર 80 માઇક્રોફેરાડે છે, અવરોધ R બરાબર 40 ઓહ્મ છે. બીજી લાઇનમાં એ બધી કિંમત આપેલી છે, બરાબર. હવે આમાં પહેલો ભાગ છે પરિપથને અનુનાદની સ્થિતિમાં લાવવા માટે સ્ત્રોતની આવૃત્તિ નક્કી કરો. એટલે આપણે પહેલા ભાગમાં અનુનાદીય આવૃત્તિ શોધવાની છે. અનુનાદીય કોણીય આવૃત્તિ. તો અનુનાદીય કોણીય આવૃત્તિ અથવા તો આવૃત્તિ શોધવાની કીધી છે ને, તો આપણે ડાયરેક્ટ જ આવૃત્તિ લખીએ અહીં આગળ, અનુનાદીય આવૃત્તિ. તો આવૃત્તિ ન્યૂ બરાબર 1/2π √LC થશે. હવે આપણે આમાં કિંમત મૂકી દઈએ, તો માટે ન્યૂ બરાબર 1/2, પાઈ બરાબર 3.14, √Lની કિંમત ઉપર આપણને આપેલી છે 5 હેનરી. તો અહીં આગળ તમે લખો 5. Cની કિંમત છે 80 માઇક્રોફેરાડે, એટલે અહીં આગળ 80 × 10⁻⁶ તમે લખો. સાદું રૂપ આપી દો એટલે આવૃત્તિ ન્યૂ મળી જશે, એનો એકમ આવશે હર્ટ્ઝ. હવે દાખલાનો બીજો ભાગ છે, એમાં અનુનાદ આવૃત્તિએ પરિપથનો ઇમ્પિડન્સ અને પ્રવાહનો કંપ વિસ્તાર. ચલો, અનુનાદની પરિસ્થિતિએ પહેલાં તો ઇમ્પિડન્સ શોધી કાઢીએ. દાખલાનો બી ભાગ છે, એમાં અનુનાદની પરિસ્થિતિમાં પરિપથનો ઇમ્પિડન્સ. તો પરિપથનો ઇમ્પિડન્સ Z બરાબર શું થશે? R. આરની કિંમત હમણાં આપણે આગળ લખી હતી, લગભગ 40 જવાબ છે આરનો. ઓકે, આપેલી છે કિંમત R બરાબર 40, જુઓ લખેલી છે તમારી સ્ક્રીન ઉપર. તો અહીં આગળ આપણે Z બરાબર R બરાબર શું લખવાનું થશે? તો એના બરાબર લખવાનું થશે 40, બરાબર. ત્યાર પછી આગળ આપણે બીજું શું મેળવવાનું છે? વિદ્યુત પ્રવાહનો કંપ વિસ્તાર. તો અહીં આગળ વિદ્યુત પ્રવાહનો કંપ વિસ્તાર. વિદ્યુત પ્રવાહનો કંપ વિસ્તાર એટલે એની મહત્તમ કિંમત. મહત્તમ કિંમત એટલે આપણે IM મેળવવાનો થશે. IMનું સૂત્ર શું આવશે? તો IMનું સૂત્ર આવશે VM/Z. IM બરાબર સૂત્ર શું આવશે? VM/Z. ચલો, એટલે અહીં આગળ આપણે લખીએ IM બરાબર VM/Z. પરંતુ રકમમાં તમને તો RMS કિંમત આપેલી છે, પરિણામે આપણે VMની કિંમત લખવાની થશે √2 × VRMS/Z. તો ચલો, અહીં આગળ IM √2ની કિંમત 1.41 લખો, પછી VRMSની કિંમત, તો રકમમાં VRMS આપણને આપેલો છે 230 વોલ્ટ. સ્ત્રોતના વોલ્ટેજ 230 વોલ્ટ આપણને આપેલો છે, એટલે અહીં આગળ VRMS બરાબર 230.
છેદમાં ઝેડની કિંમત છે 40. સાદું રૂપ આપો એટલે IM તમે મેળવી લો, ખાલી જગ્યા એમ્પિયર. બરાબર. ચલો હવે ત્યાર પછી આગળ દાખલાનો C ભાગ છે, બરાબર, એ આપણે અહીં આગળ સાઈડમાં ગણી નાખીએ. અહીં આગળ સાઈડમાં ચલો C ભાગ, એમાં શું કીધું છે? પરિપથના ત્રણેય ઘટકના બે છેડા વચ્ચેનો RMS વોલ્ટેજ શોધો. તો સૌથી પહેલાં અવરોધના બે છેડા વચ્ચેનો વોલ્ટેજ, સૌથી પહેલાં અવરોધના બે છેડા વચ્ચેનો વોલ્ટેજ. તો અવરોધના બે છેડા વચ્ચેનો વોલ્ટેજ VR બરાબર IRMS ઇન્ટુ R. તો આના ઉપરથી આપણને જવાબ મળી જાય. પછી આવશે ઇન્ડક્ટરના બે છેડા વચ્ચેનો વોલ્ટેજ, એટલે અહીં આગળ આવશે ઇન્ડક્ટરના બે છેડા વચ્ચેનો વોલ્ટેજ. તો ઇન્ડક્ટરના બે છેડા વચ્ચેનો વોલ્ટેજ VL બરાબર આવશે IRMS ઇન્ટુ XL. ચલો અહીં આગળ IRMS, XLની કિંમત, તો XLની કિંમત થશે ઓમેગા L. ઓમેગા બરાબર થશે 2πν ઇન્ટુ L. તો હવે આમાં કિંમત મૂકીને તમે VL શોધી કાઢો. ત્યાર પછી આગળ આવશે કેપેસિટરના બે છેડા વચ્ચેનો વોલ્ટેજ. તો કેપેસિટરના બે છેડા વચ્ચેનો વોલ્ટેજ VC બરાબર શું લખાશે? IRMS ઇન્ટુ XC. ચલો હવે આપણે આની અંદર XCની કિંમત લખી નાખીએ. તો માટે IRMS XC બરાબર 1/ωc. ઓમેગા બરાબર શું લખવાનું થશે આપણે? 2πν ઇન્ટુ C. આમાં કિંમત મૂકીને તમે VC શોધી કાઢો. બરાબર. ચલો હવે દાખલામાં બીજું શું કહે છે? અને આગળ કહે છે કે દર્શાવો કે અનુનાદ આવૃત્તિએ LC સંયોજનના બે છેડા વચ્ચે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત, એટલે કે વોલ્ટેજ ડ્રોપ 0 છે. તો અહીં આગળ આપણે ફેઝર ડાયાગ્રામ ઉપરથી દોરેલું છે અથવા તો લખેલું છે. ફેઝર ડાયાગ્રામ પરથી VC અને VLનું પરિણામી મૂલ્ય, તેનું પરિણામી મૂલ્ય આવે છે VC માઇનસ VL. હવે તમે આમાં કિંમત મૂકશો ને VC માઇનસ VLની, તો આ બંને કિંમતો સરખી જ આવશે. પરિણામે બાદબાકી કરો તો અહીં આગળ જવાબ શું આવશે? 0. બરાબર. તો જે સાબિત કરવાનું હતું એ થઈ ગયું. શું સાબિત કરવાનું કીધું હતું? તો છેલ્લી લાઈન વાંચો. LC સંયોજનના બે છેડા વચ્ચે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત એટલે કે વોલ્ટેજ ડ્રોપ 0 છે. તો અહીં આગળ બાદબાકી કરો તો VC અને VL એક સમાન મળે છે. VC અને VL એક સમાન મળે છે. પરિણામે બાદબાકી કરો એટલે જવાબ શું આવશે? 0. ક્લિયર વિદ્યાર્થી મિત્રો? અહીં આગળ આપણે 7મા ચેપ્ટરના બધા જ દાખલાઓ, એટલે કે ઉદાહરણ અને સ્વાધ્યાયના બધા જ દાખલાઓ પૂરા કરીએ છીએ અને સાથે સાથે ચેપ્ટર નંબર 7 પણ આપણે અહીં આગળ પૂર્ણ કરીએ છીએ. હવે આગળના વિડીયો લેક્ચરમાં ચેપ્ટર નંબર 8થી આપણે શરૂઆત કરીશું. અત્યારના માટે બાય બાય.